જય બાબારી જય મેલડીમાં. તો અત્યારે આપણે આવી ગયા છે અરવિંદ ભુવાજીના કેમ્પે. અહીંયા આપણને મળ્યા છે દેવુભા દરબાર. તો આપણે થોડા સમય પહેલા વિડીયો અપલોડ કર્યો હતો. અહીંયા ચોકડા મારેલા છે, અહીંયા રહેવાલા એક જગ્યા નથી. આ રિયાલિટી હતી પહેલા, પણ એના પછીની કહાની. મારી મુનાની મેલડી કરે એવું કોઈ ના કરે સાહેબ મારા. અને મુનાની મેલડીનો દોઢ શૂટ એના પછી ભુવાજી અહીંયા કેમ્પ કર્યો. અને એની રિયાલિટી હવે શું છે હવે તમે જણાવો. રિયાલિટી કે આ વસ્તુ જે મેં કમેન્ટમેન્ટ બી જોઈ કે એની અંદર આ વસ્તુ સાચું હોય, ખોટું નથી. પણ અમે જ્યારે જગ્યા ઉપર આવ્યા ને ત્યારે ભુવાજીએ મેલડીમાંનો દોઢ લઈને કે જે બી વસ્તુ હશે અહીંયા અમે સેવા માટે આવ્યા અને સેવાનું કામ કરવાનું. તારું જે થતું હશે 1 મહિના પછી અમે કરી દઈશું. કોઈ બી યાત્રિક અહીંયા આવે એમને કોઈને હેરાન ન થવું જોઈએ, કોઈના બીમાર પડવું જોઈએ. એ મેલડીમાંના પરચા અમે અહીંયા જોઈ લીધા. 11 દાડાની અંદર કોઈને નખમાં દુઃખ થયું નથી, ના કોઈ ડર્યું બી નથી. અહીંયા નાઇટમાં કેટલી વસ્તી રોકાતી છે? અહીંયા વધારમાં વધારે 3,000 થી 4,000 થી 5,000 પબ્લિક જેવી અહીંયા રોકાય. અમે આખી નાઇટ અહીંયા જાગતા રહીએ, પણ અમને તો કોઈ વસ્તુ જોવા મળી નથી. માતાજીની દયા અમે લાઈવ પરચા જોયા હે કે અમને પેટમાં બી દુખાવો નથી થયો. તો જુઓ મિત્રો, જેવું આપણા ગુજરાતની અંદર ભુવાજીનું નામ છે એવું સમગ્ર રાજસ્થાનમાં ગુંજતું કરવાનું છે ને. જુઓ મુનાની મેલડી કરી બતાવ્યું છે સાહેબ મારા. આ જગ્યા ઉપર લખેલું છે, કોમેન્ટ જોઈ લેજો આપણા વિડીયોની અંદર. આ બાજુની પબ્લિક એવું ખુદ કહે છે કે આ જગ્યાએ ઘટના બનેલી છે, આવું બધું થયેલું છે. છતાં ભુવાજી એનો દોઢ છૂટ્યો, માતાજી અહીંયા કેમ્પ કર્યો. આ દિવસ સુધી અહીંયા કેટલા માણસો કામ કરે? કામ તો અમે કરવાવાળા 20-25 જણા છીએ. 20-25 જણા છે. અને ભુવાજી અહીંયા મતલબ અહીંયા કેમ્પ કર્યો એના પેલા મંડપવાળા આવ્યા હતા. એમને ખબર જ નથી કે અહીંયા શું થયેલું છે. આપણો વિડીયો જોયો ત્યારે એમને ખબર પડી, એમના ફોન આવ્યા છે એમના ઉપર કે અહીંયા આવી ઘટના બની. અમને તો ખબર જ નથી. અમે 9 દિવસથી અહીંયા કેમ્પનું મતલબ બાંધકામ કર્યું, છતાં અમને ખબર નથી કે અહીંયા આવું ઘટના છે જ નહીં. તો આ કરે મુનાની મેલડી. બોલો મેલડી માતની જય.